નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચર નંબર 10 ની અંદર આપણે અત્યારે આપણે પ્રકરણ 1 નો યુનિટ ટેસ્ટ લીધો હતો, જેમાં આપણે 30 MCQ પૂછ્યા હતા. એ 30 MCQ નું હું સોલ્યુશન આજે હું તમને ઓન બોર્ડ સમજાવીશ, તાકી તમને આઈડિયા આવે કે આપણે કયા ક્વેશ્ચનમાં કયો આન્સર લખ્યો હતો અને આપણો સાચો કે ખોટો કેમ છે એનું કારણ આપણને ખબર પડે. જેમાં યુનિટ ટેસ્ટ નંબર 1 ની અંદર એમસીક્યુ નંબર 1 આપણો એ હતો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં પી વિદ્યુત ડાયપોલને આકૃતિમાં બતાવ્યા અનુસાર મૂકેલ છે, તો નીચેનામાંથી કયું વિધાન પસંદ કરશો, એટલે કયું વિધાન સાચું છે આપેલી પરિસ્થિતિ માટે. તો એમાં આકૃતિ કંઈક આવી હતી. તો અહીંયા આપણે એક વિદ્યુત ડાયપોલ મૂકી છે. આ વિદ્યુત ડાયપોલ આપણે આ રીતે મૂકી છે. આ બાજુ માઇનસ ક્યુ ચાર્જ છે, આ બાજુ પ્લસ ક્યુ ચાર્જ છે. હવે આપણે જાણીએ છીએ કે ડાયપોલ મોમેન્ટની દિશા આ તરફ છે. હવે અહીંયા આપણે જોઈએ તો આ આકૃતિની અંદર આપેલું જે ક્ષેત્ર છે સમાન નથી. કેમ નથી? કારણ કે આટલા વિસ્તારની અંદર આપણે જોઈએ તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ છે, જ્યારે આ વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી છે? દૂર દૂર છે. એટલે કે અહીંયા માઇનસ ઈ નું મૂલ્ય પ્રબળ છે, જ્યારે પ્લસ ઈ નું મૂલ્ય કેવું છે? નિર્બળ છે. એટલે કે માઇનસ ઈ ઇઝ ગ્રેટર ધેન પ્લસ ઈ. હવે આપણે શું જાણીએ છીએ કે F ઇક્વલ્સ ટુ QE છે. તો સીધી વાત છે, બંનેમાં વીજભાર તો સમાન જ છે, કારણ કે ડાયપોલ છે. ડાયપોલમાં વીજભાર કેવા હોય? સમાન હોય. એનો અર્થ એ થયો કે F ઇઝ ડાયરેક્ટ પ્રપોઝ ટુ E. તેથી આપણે લખી શકીએ કે F ઇઝ પ્રોપોર્શનલ ટુ E. હવે ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ માઇનસ F અપોન F પ્લસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ E અપોન E પ્લસ. પણ આપણે અહીંયા આગળ જોયું કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ નજીક છે, તેથી આ બાજુ ક્ષેત્ર પ્રબળ છે. આ બાજુ ક્ષેત્ર રેખાઓની સંખ્યા તો એટલી જ છે, પણ એકબીજાથી છૂટી છૂટી છે, દૂર દૂર છે. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર નિર્બળ છે. માટે F is greater than minus F is greater than F plus. માટે ડાયપોલ પરનું પરિણામી બળ કઈ તરફ હશે? તો પરિણામી બળ ઋણ F ની દિશામાં, એટલે કે કઈ તરફ? ડાબી બાજુ. માટે પહેલા ઓપ્શનમાં આપણો આન્સર સી સાચો છે. ઓકે, હવે આપણે એના પછીના પ્રશ્નમાં જઈએ. પ્રશ્ન નંબર 2. એક ગોળો સમાન રીતે ધન વિદ્યુત ભારિત છે. અર્ધગોળાના કેન્દ્રથી દૂર આવેલા વ્યાસ પરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા. તો આપણે સુવાહકોના તંત્રમાં વિદ્યુત ક્ષેત્ર વિશે જોઈ ગયા હતા કે ભાઈ વિદ્યુત ભારો ગોળા પર સ્થાયી ત્યારે જ રહી શકે કે જ્યારે વિદ્યુત ક્ષેત્રનો સમાંતર ઘટક 0 હોય. એનો અર્થ એ થયો કે ત્યાં વિદ્યુત ક્ષેત્રનો ફક્ત કયો છે? લંબ ઘટક જ છે. તેથી એમાં આપણને ઓપ્શન એ સાચો છે. વ્યાસને કેવો હશે? લંબ હશે. કેમ? કારણ કે વિદ્યુત ભારો ગોળા પર સ્થિર ત્યારે જ સંભવી શકે કે જ્યારે વિદ્યુત ક્ષેત્રનો સમાંતર ઘટક 0 હોય. તો વિદ્યુત ક્ષેત્રનો હવે કયો ઘટક બચ્યો? લંબ ઘટક. બહુ કોમન પ્રશ્ન હતો. થોડી થિયરીને શાંતિથી સમજી હોય તો આપણને આ બધી ખબર પડી જાય. પ્રશ્ન નંબર 3. જ્યારે પોલિથીનના ટુકડાને ઊન સાથે ઘસવામાં આવે, પોલિથીનના ટુકડાને ઊન સાથે ઘસવામાં આવે ત્યારે પોલિથીન -2 × 10⁻⁷ કુલમ જેટલો વીજભાર ઉદ્ભવે છે. તો પોલિથીન પર ટ્રાન્સફર થતું દ્રવ્યમાન કેટલું? તો અહીંયા આપણે જાણીએ છીએ, મેં થિયરીમાં સમજાવી ગયો કે જ્યારે કોઈ પદાર્થ ઋણ વીજભારિત થાય એનો અર્થ એ થયો કે તેણે ઇલેક્ટ્રોન મેળવ્યા. તો હવે -2 × 10⁻⁷ કુલમમાં કેટલા ઇલેક્ટ્રોન એને મેળવ્યા એ સંખ્યા જાણી લઈએ. ઇલેક્ટ્રોનનું દળ આપણે સૌ જાણીએ છીએ 9.1 × 10⁻31. તો એ સંખ્યા જાણવા માટે આપણે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણના સિદ્ધાંતનો ઉપયોગ કરીશું. Q બરાબર Ne અને એના પરથી n ને શોધી લઈશું. માટે n બરાબર Q/E.
તેથી મેળવેલું દળ બરાબર n into me, પણ n ની કિંમત છે q by e, એટલે q me upon e. q ની કિંમત આપણને આપી છે -2 into 10⁻⁷. ઇલેક્ટ્રોનનું દળ છે 9.1 into 10⁻31. વીજભાર છે -1.6 into 10⁻19 કુલમ. આનો ગુણોત્તર કરીશું એટલે 11.38 × 10⁻19 કિલોગ્રામ આવશે. માટે MCQ નંબર 3 ની અંદર ઓપ્શન A કે જ્યાં જવાબ છે 11.38 × 10⁻19 કુલમ. ઓકે, હવે આપણે જઈશું MCQ નંબર 4 તરફ. તો મેં રિવિઝન સેશનમાં આ સૂત્ર શોર્ટકટ ફોર્મ્યુલા તમને આપ્યું હતું, એનો ઉપયોગ કરીને તમે આ MCQ કરી શકતા. Q જેટલા દરેક પર વિદ્યુતભાર હોય તેવા R અને 2R, એટલે અહીંયા આગળ વિદ્યુતભાર સમાન છે અને પરિમાણ અલગ છે. R અને 2R ત્રિજ્યાના બે ગોળાઓ છે. બંને ગોળાઓને સંપર્કમાં લાવી અલગ કરતા દરેક ગોળા પરનો વિદ્યુતભાર કેટલો? તો દરેક ગોળા પરનો વિદ્યુતભાર Q1, પહેલા ગોળા પર આપણે જોઈશું તો 2Q R/R+2R. હવે R+2R 3R થશે, RR કેન્સલ થઈ જશે એટલે 2Q/3, એટલે કે પહેલા ગોળા પર વિદ્યુતભાર આટલો મળશે. બીજા ગોળાની વાત કરીએ તો 2Q એની ત્રિજ્યા 2R/R+R, R+2R. હવે 2R અને R+R એટલે 3R એટલે RR કેન્સલ થશે, 2 દુ 4 એટલે 4Q/3. માટે ઓપ્શન MCQ નંબર 4 માં ઓપ્શન C સાચો છે, 2Q/3 અને 4Q/3. હવે MCQ નંબર 5 તરફ આપણે આગળ વધીએ તો MCQ નંબર 5 માં આ ત્રિજ્યાની ગોળીય કવચ એટલે અંદરનો વિસ્તાર પોલો, કવચ પરનો વિદ્યુતભાર ઘનતા રો બીટા r² સૂત્ર વડે રજૂ થાય છે. એટલે આપણને કદ વિદ્યુતભાર ઘનતા આપી દીધી છે બીટા r². તો ગોળાનું કુલ વિદ્યુતભાર કેટલો? તો હવે ગોળાનો કુલ વિદ્યુતભાર શોધવો છે તો અહીંયા આપણે કદ વિદ્યુતભાર ઘનતાની વ્યાખ્યા પરથી આપણે મેળવી લાયેલા કે કદ વિદ્યુતભાર ઘનતા ρ બરાબર dq/v. માટે dq બરાબર શું થાય? તો dq બરાબર ρ × v થશે. તો ચાલો હવે અહીંયા આપણને કવચ આપ્યો છે તો કવચ માટે આપણે 4πr² એટલે એકમ ક્ષેત્રફળ દીઠ વિચારીશું. માટે dq બરાબર 4πr² dr × ρ. ρ ની કિંમત તમને આપી દીધી છે બીટા r². ક્ષેત્રફળ તમને ખબર છે 4πr² dr. હવે અહીંયા પણ r², અહીંયા પણ r² એટલે r² × r² r ની 4 ઘાત. r ની કેટલી ઘાત થઈ છે? 4 ઘાત. હવે q બરાબર શું થશે? તો q બરાબર ઇન્ટિગ્રેશન dq. dq ની કિંમત કેટલી લઈ આવ્યા? 4πr⁴ બીટા dr. હવે આમાં અચળ કોણ? તો આમાં અચળ છે 4π અને બીટા. એનું ઇન્ટિગ્રેશન ન થાય એટલે એને બહાર મૂકો. એટલે 4π બીટા 0 to r, કારણ કે કવચની ત્રિજ્યા કેટલી છે? 0 થી r સુધીની છે. r⁴ dr. હવે અહીંયા આપણે જાણીએ છીએ કે ભાઈ ઘાતાંકવાળા પદમાં સંકલન કરવું હોય તો ઘાતાંકમાં 1 ઉમેરવાનો અને પછી જે સંખ્યા મળે એના વડે એને ભાગવાનો. તો હવે અહીંયા આગળ 4 માં 1 ઉમેરીએ એટલે 5 થાય, એટલે મળતી સંખ્યા 5 છે એટલે 5 વડે ભાગી નાખીએ. પછી અપર લિમિટ મૂકો અને લોઅર લિમિટ. હવે લોઅર લિમિટ જોશો તો 0 છે, 0 મૂકવાનો કોઈ અર્થ છે નહીં કારણ કે 0 થઈ જશે. એટલે અહીંયા આપણે r કેપિટલ R⁵ માટે 4π બીટા r⁵ તો આપણને આ ઓપ્શન મળી ગયો એનો આન્સર. તો ઓપ્શન સી સાચો છે અને આન્સર છે 4π કેપિટલ R⁵ બીટા અપોન 5. ઓકે, હવે ત્યાર પછી આપણે જોઈશું છઠ્ઠો MCQ. ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન 1836 ગણો ભારે છે તો આપેલા અંતર માટે બે પ્રોટોન વચ્ચે લાગતું અપાકર્ષણ બળ F હોય તો તે જ અંતરે આવેલા બે ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું બળ કેટલું થશે? તો હવે આપણે જાણીએ છીએ કે ભાઈ
વિદ્યુત બળ એ દળ પર આધારિત નથી. વિદ્યુત બળ વિદ્યુત ભાર પર આધારિત છે અને પ્રોટોન અને ઇલેક્ટ્રોન પરનો વીજભાર સમાન છે, પરંતુ એક પોઝિટિવ ને એક નેગેટિવ છે. બંને જો નેગેટિવ હશે તો ગુણાકાર પોઝિટિવ જ થશે, બંને પોઝિટિવ હશે તો બી ગુણાકાર પોઝિટિવ, કારણ કે F ઇઝ પ્રોપોર્શનલ ટુ Q1 Q2 છે. તેથી બે પ્રોટોન વચ્ચે જેટલું બળ લાગે છે એટલું જ બળ કોના વચ્ચે લાગશે, એટલા અંતરે બે ઇલેક્ટ્રોન વચ્ચે પણ લાગશે. માટે MCQ નંબર 6 ની અંદર આન્સર એ સાચો છે, બળ F વિદ્યુત બળ દર પર આધારિત નથી. હવે MCQ નંબર 7 તરફ જઈએ કે m દળના પ્રવાહીના બુંદ પર વિદ્યુતભાર Q છે. આ બુંદને સંતુલિત કરવા માટે વિદ્યુત ક્ષેત્ર E નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? હવે સંતુલિત કરવું એનો અર્થ એ થયો કે કોઈ બે બળો છે જે સરખા હોવા જોઈએ. તો એક છે વજન બળ અને બીજું છે વિદ્યુત બળ. તો વજન બળને શાના વડે દર્શાવ્યું છે? F બરાબર mg. વિદ્યુત બળને શાના વડે દર્શાવ્યું છે? F બરાબર qe. હવે સંતુલિત છે એનો અર્થ શું થયો કે આ બંને સરખા છે એટલે qe બરાબર mg. માટે E બરાબર શું થાય? mg by q. E બરાબર mg by q. સહજ રીતે સમજી શકાય તેવી વાત છે, જ્ઞાન આધારિત વાતો છે. હવે MCQ નંબર 8, 1 માઇક્રોગ્રામ. હવે માઇક્રો એટલે 10 ની ઓછા 6 ઘાત અને ગ્રામ ની પાછી ઓછા 3 ઘાત, એટલે કુલ કેટલી ઘાત છે? 10 ની ઓછા 9 ઘાત કિલોગ્રામ. એટલે માઇક્રોગ્રામ ને કેટલીક વખતે વિદ્યાર્થીઓ શું કરે છે, ફક્ત 10 ની -6 ઘાત ગ્રામ કરે છે, પણ ગ્રામ ને પાછા કિલોગ્રામમાં લાવવા માટે 10 ની ઓછા 3 ઘાત ઉમેરવી પડશે ને, એટલે ઓછા 6 અને ઓછા 3 ઓછા 9 ઘાત થાય. એટલે અહીંયા પ્રોબ્લેમ થાય એવો છે. 1 માઇક્રોગ્રામ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર ખાલી જગ્યા ગણાય. ઇલેક્ટ્રોનનું દળ 9.11 × 10⁻31 કિલોગ્રામ લો. તો હવે આપણે જાણીએ છીએ કે ભાઈ 9.11 × 10⁻31 ઘાત કિલોગ્રામ બરાબર 1.6 × 10⁻19 કુલમ વિદ્યુતભાર થાય. એક ઇલેક્ટ્રોનનું દળ આટલું છે તો એના પર વીજભાર કેટલો? તો 1.6 × 10⁻19 કુલમ. એટલે કે 9.11 × 10⁻31 ઘાત કિલોગ્રામ પર રહેલો વીજભાર 1.6 × 10⁻19 કુલમ છે. તો 10⁻9 ઘાત કિલોગ્રામ માં કેટલું? તો હવે q ને સૂત્રનો કરતા બનાવી દઈએ. 1.6 આનો નાનો ગુણાકાર થઈ જશે, 1.6 ભાગ્યા 9.1 કરશો એટલે 0.175 આવશે. પરંતુ અહીંયા આપણને ઓપ્શન એવો આપ્યો નથી એટલે આપણે એને ઘાતાંકમાં કન્વર્ટ કરીશું એટલે 176 × 10⁻0 ઘાત કુલમ. તો આ પણ એક બહુ સરળ MCQ હતો. MCQ નંબર 9, કોઈ પદાર્થને ઘસીને વિદ્યુતભારિત કરવામાં આવે તો તેના વજનમાં શું ફેરફાર થશે? હવે આપણને એવું નથી કીધું કે વિદ્યુતભાર ગુમાવે છે કે એ વિદ્યુતભાર મેળવે છે. એનો અર્થ એ થયો કે તેનું દળ સહેજ વધે બી ખરું અથવા તો સહેજ ઘટે બી ખરું. વધે ક્યારે? જ્યારે વિદ્યુતભાર મેળવે એટલે કે ઋણ વીજભારિત થાય. ઘટે ક્યારે? જ્યારે ધન વીજભારિત થાય એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવે. એટલે આપણને અહીંયા કોઈ ખુલાસો નથી કર્યો, માટે આપણે એવું કહીશું કે સહેજ વધે અથવા સહેજ ઘટે. માટે ઓપ્શન ડી સાચો છે. ત્યારબાદ પરમિટિવિટી નો SI એકમ. બહુ વાર મેં તમને કીધું છે કે ભાઈ આ વારંવાર એક્ઝામોમાં પૂછ્યા જ કરીએ છે. તો પરમિટિવિટી એપ્સિલોન નોટ બરાબર q² upon 4 pi, એપ્સિલોન નોટ બરાબર q² upon 4 pi એપ્સિલોન 4 pi f r². હવે વિદ્યુતભાર q નો એકમ કુલમ સ્ક્વેર છે, બળનો એકમ ન્યૂટન છેદમાં છે એટલે ન્યૂટન ઇન્વર્સ થઈ જશે, મીટર સ્ક્વેર છેદમાં છે તો મીટર ઇન્વર્સ 2. તો તમને આપેલો ઓપ્શન એ સાચો છે. હવે MCQ નંબર 11 તરફ જઈએ. બે વિદ્યુતભારિત ગોળાઓ કેપિટલ A અને B એકબીજાના ભૌતિક સંપર્કમાં રહેલા છે. A અને B એકબીજાના ફિઝિકલ સંપર્કમાં છે. એક ઋણ વીજભારિત સળિયાને ગોળાને અડકે નહીં તે રીતે નજીક લઈ જવામાં આવે છે. હવે જો ગોળા A અને ગોળા B ને અલગ કરી સળિયાને પણ દૂર લઈ જતા ગોળા A અને ગોળા B પરનો વીજભાર કેટલો? તો ગોળા A પર ધન વીજભાર છે અને ગોળા B પર ઋણ વીજભાર છે. કેમ? કારણ કે સળિયો કયો વીજભારિત હતો? તો સળિયો ઋણ વીજભારિત હતો. તો ગોળા A પર કયો આવી જશે? ધન વીજભાર આવી જશે.
અને ગોળા P પર કયો વીજભાર આવી જશે? ઋણ વીજભાર. કઈ રીતે? તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ આ બે ગોળા, આ ગોળો A, આ ગોળો B. હવે અહીંયા આપણે ઋણ વીજભારી સળિયો લાવ્યા એટલે આના A પર કયો આવશે? ધન. અહીંયા કયો આવશે? ઋણ. હવે આ ઋણ છે આના ધન સાથે આકર્ષણમાં રહેશે ને આ બાજુ ઋણ થઈ જશે તો આ એકબીજાની અસરને શું કરશે? નાબૂદ કરી દેશે. એટલે ગોળા A ધન વીજભારી થશે અને ગોળો B ઋણ વીજભારી થશે. પ્રેરણ દ્વારા વિદ્યુતભાર, પ્રેરિત વિદ્યુતભારમાં આપણે અભ્યાસ કરી ગયેલા એ મુદ્દાને આકૃતિને જો ધ્યાનથી જોઈ હોય તો સમજ પડે. લેક્ચર નંબર 4 હતું થિયરીમાં, હજુ પણ છે યુટ્યુબ પર, જોજો. MCQ નંબર 12, 9 × 10⁻13 પ્રોટોન તેમજ 6 × 10⁻13 ઇલેક્ટ્રોન ધરાવતા પદાર્થ પરનો ચોખ્ખો વિદ્યુતભાર કેટલો? તો પોઝિટિવ મૂલ્ય અને નેગેટિવ મૂલ્યની આપણે શું કરીશું? અહીંયા બાદબાકી કરીશું એટલે કે Q બરાબર Ne કરી લઈશું. હવે નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન્સ તો આપણને સેમ જ આપ્યા છે, આપ્યા છે. નંબર ઓફ પ્રોટોન છે 9 × 10⁻13 અને નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન છે 6 × 10⁻13. એટલે 9 માંથી 6 બાદ કરો એટલે 3 × 10⁻13 આવશે. 3 × 10⁻13 3 × 10⁻13 ને 1.6 × 10⁻19 કુલમ વડે આપણે ગુણી નાખીશું એટલે 4.8 × 10⁻6 કુલમ એટલે કે 4.8 માઇક્રો કુલમ આપણને મળશે. હવે 13મો, એક વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું પરિણામી બળ. તો લાગતું પરિણામી બળ જ્યારે ડાયપોલ ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય તો ટોર્ક લાગતું નથી. અસંતુલિત સ્થિતિમાં હોય ત્યારે એના પર ટોર્ક લાગે તો હંમેશા શૂન્ય હોય. કેમ? કારણ કે F1 અને F2 પરના જે બળો છે એ સરખા મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના છે. ઓકે, પણ ક્ષેત્રની દિશામાં ગોઠવાય તો, ઓકે, સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકી અને ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય તો તેના પર ટોર્ક ના લાગે. પણ જો ક્ષેત્ર સાથે કંઈક ખૂણો બનાવતી હોય તો ટોર્ક લાગે. ઓકે, આવી વાત આપણે કરી હતી. માટે MCQ નંબર 13 માં ઓપ્શન A સાચો છે, હંમેશા શૂન્ય હોય. અને આ વારંવાર જી નીટની અંદર પૂછે છે એટલે બરાબર તકેદારી રાખજો. MCQ નંબર 14, એક વિદ્યુત ડાયપોલને કોઈ બિંદુવત વિદ્યુત ભારના ક્ષેત્રમાં મૂકેલ હોય તો? એક વિદ્યુત ડાયપોલને કોઈ બિંદુવત વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ હોય તો ઓપ્શન છે પહેલો, તે ડાયપોલ પર લાગતું પરિણામી વિદ્યુત બળ શૂન્ય હોય. પછી કહે છે તે ડાયપોલ પર લાગતું પરિણામી વિદ્યુત બળ શૂન્ય હોય. પરિણામી બળ શૂન્ય હોઈ શકે. બીમાં શું છે? શૂન્ય હોઈ શકે ને પેલામાં A માં છે શૂન્ય જ હોય કમ્પલસરી, પેલામાં હોય બી. C માં તે ડાયપોલ પર લાગતું ટોર્ક શૂન્ય હોઈ શકે. તે ડાયપોલ પર લાગતું ટોર્ક શૂન્ય જ હોય. પેલામાં પરિણામી બળોની વાત હતી તો ડાયપોલ પર લાગતું ટોર્ક શૂન્ય જ હોય કારણ કે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બધી દિશાઓમાં અને ડાયપોલ કોઈ બી દિશામાં જશે તે ક્ષેત્રને સમાંતર જ ગોઠવાશે અને ક્ષેત્રને સમાંતર ગોઠવાશે તો τ = P sin θ. પણ sin 0 જ થશે, પરિણામે ટોર્ક 0 રહેશે. ઓકે, તેથી ડાયપોલ પર ટોર્ક શૂન્ય જ હોઈ શકે હંમેશા માટે, પણ કયું? બિંદુવત વિદ્યુત ભાર ના વિદ્યુત ક્ષેત્રમાં. ઓકે, સમાન વિદ્યુત ક્ષેત્રમાં નહીં. હવે MCQ નંબર 15, સાબુના દ્રાવણના પરપોટા પર વિદ્યુત ભાર મૂકતા શું થશે? હવે આપણે જાણીએ છીએ કે સાબુમાં ઋણ વીજભાર હોય ને એના પર ફરી પાછો આપણે શું કરીએ છીએ? વિદ્યુત ભાર મૂકીએ તો તેની ત્રિજ્યામાં શું થાય? આપણે જાણીએ છીએ કે પદાર્થ પર વિદ્યુત ભાર આપીએ તો કયો આપીએ? ઋણ જ આપીએ, ધન તો આપી શકાય નહીં. તો આપણે ઋણ આપીશું. ઓલરેડી એ નેગેટિવ છે, નેગેટિવ વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. અપાકર્ષણ થશે તો અંતર વધશે એટલે ત્રિજ્યા વધશે. MCQ નંબર 16, વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યાને વિચલિત કરે છે.
વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યાને વિચલિત કરે છે, એક્સ-રે, ન્યુટ્રોન્સ, આલ્ફા કણો કે ગેમા કણો. તો આપણે જાણીએ છીએ કે આલ્ફા કણો પર વિદ્યુતભાર હોય, પણ એક્સ-રે, ન્યુટ્રોન અને ગેમા કણો પર વિદ્યુતભાર હોતો નથી. તેથી વિદ્યુત ક્ષેત્ર એ ફક્ત કોના પર ઇફેક્ટ કરશે? આલ્ફા કણ પર. તો આ બી એક કોમન સેન્સ છે. ઓકે, 17મો એમસીક્યુ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો એકમ ખાલી જગ્યા છે. તો વિદ્યુત ડાયપોલનો એકમ કુલમ મીટર છે. મેં તમને એ પણ કીધું હતું કે ભાઈ કુલમ મીટર એમાં ક્યુ સી મોટો હોવો જોઈએ અને એમ નાનો હોવો જોઈએ. જો સી અને એમ બંને સરખા હોય તો સેન્ટીમીટર થશે, આગળ લખ્યું હશે તો મિલી કુલમ લખાશે. એટલે જવાબ કયો આવશે? એમાં બી આવશે. ઓકે, હવે એમસીક્યુ નંબર 18. R1 અને R2, જ્યાં R1 ઇઝ લેસ ધેન R2, બે અલગ કરેલા ગોળાઓ અનુક્રમે A અને B પરના સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાઓ છે. આથી ગોળા પરના પૃષ્ઠનું વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, તો હવે આપણે જાણીએ છીએ E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન નોટ. E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન નોટ. તો અહીંયા પરિમાણનો તો કોઈ ઉલ્લેખ જ નથી, એટલે A અને B બંને પર કેવી હોય? સમાન હોય. કારણ કે આપણે જાણીએ છીએ કે સમતલ પરનું વિદ્યુત ક્ષેત્ર અંતરથી સ્વતંત્ર છે. માટે E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન નોટ. પરથી આપણે કહી શકીએ કે ગોળાની સપાટીની વિદ્યુત ક્ષેત્રની ત્રિજ્યા કે ક્ષેત્રફળ પર આધારિત નથી. તેથી R1 અને R2 ત્રિજ્યાવાળા ગોળાઓ પર સમાન વિદ્યુત ક્ષેત્ર જ આપણને જોવા મળશે. 19મા એમસીક્યુ ની વાત કરીએ. એક વિદ્યુત ડાયપોલ નિયમિત વિદ્યુત ક્ષેત્રને સમાંતર મૂકી છે, તો નીચેનામાંથી સાચું વિધાન શોધી કાઢો. તો મેં અગાઉ પણ કહી ગયું કે ભાઈ સમાન વિદ્યુત ક્ષેત્રમાં હોય તો લાગતું ચોખ્ખું બળ શૂન્ય હોય અને ટોર્ક પણ શૂન્ય હોય. પણ જો કંઈ ખૂણો બનાવતી હોય તો બળ શૂન્ય હોય, રેખીય બળ શૂન્ય હોય, પણ ટોર્ક શૂન્ય ના હોય. માટે ઓપ્શન સી સાચો છે. હવે એમસીક્યુ નંબર 20. કુલમ્બનો નિયમ અંતરના કયા મૂલ્ય માટે સાચો છે? તો અહીંયા મેં તમને કીધું હતું કે બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો. તો બિંદુવત સ્થિર વિદ્યુત ભારો આપણે ક્યારે કલ્પના કરી શકીએ કે જ્યારે તેમની વચ્ચેનું અંતર તેમણે રોકેલા પરિમાણની સરખામણીમાં ખૂબ મોટું. હવે સૂક્ષ્મ અંતર આપણે કયું જાણીએ છીએ? તો ન્યુક્લિયસ, કે જે ફર્મી ક્રમનો છે 10⁻⁻15, તો એનાથી વધારે હોવું જોઈએ તો જ બે ન્યુક્લિયસ એકબીજાથી દૂર રહે ને. એટલે આ એક કોમન સેન્સ હતી. ધોરણ 11 સાયન્સ અને ધોરણ 12 સાયન્સને જોઈન્ટ કરીને આપણને આ પ્રશ્ન પૂછ્યો છે. એટલે કે 10⁻15 મીટર કરતા વધુ. ઓછામાં ઓછું અંતર કેટલું? 10⁻15 મીટર થી ઓછું અંતર આપણે રાખી નહીં શકતા, કારણ કે બે ન્યુક્લિયસ જેટલું અને ન્યુક્લિયસ એકબીજાની નજીક. એટલે 10⁻15 મીટર કરતા વધુ હોવું જોઈએ. ઓકે, હવે આપણે એમસીક્યુ નંબર 21 તરફ આગળ વધીએ. તો એમસીક્યુ નંબર 21 ની હવે આપણે ચર્ચા. એમસીક્યુ નંબર 21 ની હવે રકમ જોઈએ આપણે. તો કહે છે કે જો કોઈ એક બંધ પૃષ્ઠમાંથી બહાર જતું અને દાખલ થતું વિદ્યુત ફ્લક્સ અનુક્રમે ∅1 અને ∅2 હોય તો આ બંધ પૃષ્ઠ પરમાં વિદ્યુતભાર ખાલી જગ્યા હશે. તો હવે આપણે ગાઉસના નિયમ પરથી જાણીએ છીએ કે ∅1 બરાબર q1 upon epsilon naught. માટે q1 બરાબર ∅1 into epsilon naught. ∅2 બરાબર q2 minus q2 upon epsilon naught. માટે minus q2 બરાબર ∅2 into epsilon naught. કુલ વિદ્યુતભાર q1 plus q2. તો હવે બંનેમાંથી આપણે જાણીએ છીએ કે q કોમન epsilon naught કોમન નીકળી જશે, કારણ કે બંનેની વેલ્યુ મૂકીશું એટલે ∅1 minus ∅2 આવશે. માટે એમસીક્યુ નંબર 21 માં ઓપ્શન ડી સાચો છે. એમસીક્યુ નંબર 22 તરફ હવે આપણે આગળ જઈએ. 22મો. A અને B વાહકના બે ગોળાઓની ત્રિજ્યાઓ અનુક્રમે 1 મિલીમીટર અને 2 મિલીમીટર છે. તેઓ વિદ્યુત ભારિત કરેલા છે તથા 5 સેમી અંતરે રાખેલા છે. હવે તેમને વાહક તારથી જોડતા સમતોલન સ્થિતિ એટલે બંને ગોળાઓ પરના વિદ્યુત સ્થિતિમાનો સરખા થશે સંપર્કમાં આવ્યા બાદ. ઓકે, સપાટી પરના વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો પહેલા સંપર્કમાં કરતા પહેલા એમના વિદ્યુત સ્થિતિમાનો V1 બરાબર kq1 upon r1 છે અને V2 બરાબર kq2 upon r2 છે. V1 is greater than
V2 સંપર્ક બાર. હવે સંપર્ક પહેલા V1 is greater than V2. હવે સંપર્ક બાર શું થશે તો V1 બરાબર KQ1 - Q upon R1 અને V2 dash બરાબર KQ2 plus Q upon R2. હવે સંપર્ક બાદ બંને સમતોલન સ્થિતિમાં આવે છે એટલે કે બંનેના વિદ્યુત સ્થિતિમાનો સરખા થાય માટે V1 dash બરાબર V2 dash. હવે V1 dash ની કિંમત આપણે અહીં આગળ જોઈ લીધી છે. V2 dash ની કિંમત તો બંનેનો આપણે ગુણોત્તર કરીશું તો કે કેન્સલ થશે માટે Q1 - Q છેદમાં Q1 plus Q બરાબર R1 upon R2 પરિણામ નંબર 1. આ યાદ રાખજો કે Q1 - Q upon Q1 plus Q બરાબર R1 upon R2 થાય. હવે E1 બરાબર KQ1 - Q upon R1 square અને E2 બરાબર KQ2 - Q upon R2 square. હવે બંનેનો ગુણોત્તર કરો તો બંનેનો ગુણોત્તર કરીશું તો કે ફરી કેન્સલ થઈ જશે એટલે Q1 - Q upon Q2 - Q into R2 square upon R1 square. પણ Q1 - Q ની કિંમત તો આપણે સમીકરણ 1 માં મેળવી રહ્યા છે R1 upon R2. એટલે આની જગ્યાએ હવે આપણે R1 upon R2 મૂકીશું. અહીંથી R2 ના R2 કેન્સલ થશે, R1 ના R1 માટે R2 by R1. હવે ગોળા વેની કિંમત એના કરતા 2 ગણી આપી છે ને 1 ની R1 ની 1 છે માટે હવે આપણે અહીંયા લઈશું 2/1. તો MCQ નંબર 22 નો આન્સર આવશે 2/1. સીધી વસ્તુ એટલી યાદ રાખવાની છે તમારે કે E1 by E2 is equal to R1 by R2 R2 square by R1 square થાય. ઓકે, વિદ્યુત સ્થિતિમાનનો કન્સેપ્ટ આપણે ચેપ્ટર 2 માં શીખવાના છે. હવે આપણે MCQ નંબર 23 તરફ જઈશું. 2 બિંદુવત વિદ્યુત ભારો Q1 બરાબર √10 માઇક્રોકુલમ, Q2 બરાબર -25 માઇક્રોકુલમ પર અનુક્રમે x અક્ષ પર અનુક્રમે x બરાબર 1 મીટર અને x બરાબર 4 મીટર પર મૂકેલા છે તો y અક્ષ પરના y બરાબર 3 મીટર પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ખાલી જગ્યા હશે 1/4 એપ્સિલોન નોટ બરાબર 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ ઇન્વર્સ ટુ લો. તો સૌપ્રથમ પહેલા આપણે R1 શોધીશું. તો આ અંતર કેટલું છે તમારું 3 છે. આ અંતર કેટલું આપ્યું છે 1 માટે 3 નો વર્ગ વત્તા 1 નો વર્ગ તો 3 નો વર્ગ 1 નો વર્ગ બરાબર √10 એટલે R1 આપણને કેટલો મળી ગયો વર્ગમૂળમાં 10. હવે એવી જ રીતે R2 શોધીશું. તો આ અંતર કેટલું આપ્યું છે તમને 4 અને આ છે 3 એટલે 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ એટલે 5 મળી જશે. તો આ અંતર આપણને મળી ગયું. Q2 થી બિંદુ P કેટલું દૂર છે 5 મીટર છે અને Q1 થી આ બિંદુ કેટલું દૂર છે Q2 થી આ બિંદુ કેટલું દૂર છે તો એ પણ આપણે જોયું. હવે આપણે આગળ વાત કરતા જઈએ. જસ્ટ સેકન્ડ, WhatsApp ઘણા આયા કરે છે, હું ફ્લાઇટ મોડ પર કરવાનું ભૂલી ગયો. હવે આપણે ફ્લાઇટ મોડ પર આવી ગયા. સોરી ફોર ડિસ્ટર્બ. ઓકે, નેક્સ્ટ તો x અક્ષ. હવે આપણે જોઈએ છે કે આ Q1 જે છે આપણને કેવો આપ્યો છે 10 માઇક્રોકુલમ. હવે 10 માઇક્રોકુલમ એટલે ધન છે એટલે એનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ આવશે. આ વિદ્યુત ક્ષેત્રના બે ઘટક થઈ ગયા, y દિશામાં E1 sin θ અને ઋણ x તરફ તો છે -E1 cos θ1. એક્ઝેક્ટલી સેમ વે આ ઋણ વીજભાર છે Q2 -25 માઇક્રોકુલમ એટલે આની દિશા આ તરફ એટલે આનો આ x ઘટક થશે E2 cos θ અને y ઘટક નીચે તરફ છે એટલે ઋણ y દિશામાં છે એટલે E2 sin θ. હવે આ સૂત્રનો ઉપયોગ કરી આપણે વિદ્યુત સ્થિતિમાનનું પહેલા મૂલ્ય શોધી નાખીએ. તો E1 બરાબર શું થશે KQ1 R1 સ્ક્વેર. k ની કિંમત છે 9 × 10⁹. Q1 ની છે √10 માઇક્રોકુલમ 10⁻⁶ કરીશું માઇક્રોકુલમ છે એટલે અને R1 તમને આપ્યું છે √10 આપણે શોધી લાયા માટે √10 નો વર્ગ કરીશું એટલે કેટલો આવશે 10 માટે 9/10 10⁻² વોલ્ટ મીટર. એ રીતે એક્ઝેક્ટલી E2 પણ આપણે એ રીતે શોધીશું. તો k ની કિંમત 9 × 10⁹, Q2 ની કિંમત -25 × 10⁻⁶, આની 25 છે ગુણાકાર કરો એટલે 9 × 10⁻³ મીટર આવશે વોલ્ટ મીટર. હવે E1 વેક્ટર E1 સદિશ સ્વરૂપમાં જવાનું છે. તો સદિશ સ્વરૂપમાં જઈએ તો આના કયા ઘટકો હતા -E1 cos θ અને +E1 sin θ માટે E1 cos θ i caret E1 sin θ j caret. હવે E1 ની કિંમત તમે શોધી લાયા આટલી એ આપણે અહીંયા મૂકી દીધી. ઓકે, હવે cos θ1
બરાબર, એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ કરીશું એટલે 1/√10 આટલી આવી આપણી ઓકે I અને E1 sin theta જે કરે એટલે 9 ગુણ્યા 10 ની 9 ગુણ્યા √10 10 ની 2 ઘાત 3 છેદમાં વર્ગમૂળમાં 10 સાના પરથી પાયથાગોરસ પ્રમેય પરથી આપણે શોધી લઈશું cos θ બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ એવી રીતે sin θ બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે અહીંયા પાસેની બાજુ ભાગ્યા કર્ણ કરીએ એટલે 1/√10 આવ્યા અને સામેની બાજુ ભાગ્યા કર્ણ કરીએ છે ત્યારે 3/√10 આવ્યા ઓકે કર્ણની વેલ્યુ √10 છે આ ત્રિકોણની વાત થઈ રહી છે POQ1 ઓકે એના પરથી આ વેલ્યુ મૂકી એક્ઝેક્ટલી સેમ વે હવે E2 માટે કરીશું તો E2 માટે આ થશે તમારી તો E2 cos θ 2 I માઈનસ E2 sin θ j હવે E2 ની વેલ્યુ તમે અહીંયા લાયા 9 ગુણ્યા 10 ની 3 ઘાત મૂકી દીધી આપણે હવે cos θ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો કર્ણ કેટલો થશે તો અહીંયા કર્ણ 5 છે આપણે શોધી લાયા ઓકે પાસેની બાજુ કેટલી થશે 4 ને આ 5 એટલે 5 એટલે સોરી 4 ના છેદમાં 5 એક્ઝેક્ટલી સેમ વે એવી જ રીતે આમાં આવશે સામેની બાજુ ભાગ્યા કર્ણ તો સામેની બાજુ કેટલી છે y 3 છે કર્ણ કેટલો છે 5 છે એટલે 3/5 આવશે હવે આપણે 9 ગુણ્યા 4 ગુણ્યા આ કરીશું એટલે 360 ભાગ્યા 5 270 ભાગ્યા 5 360 ભાગ્યા 5 કરીશું એટલે 72 આવશે 270 ભાગ્યા 5 કરીશું એટલે 54 આવશે તો આપણને કોણ મળી ગયો E2 મળી ગયો હવે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે જોઈતું હોય તો વેક્ટર E1 વેક્ટર E2 કરવો પડે તો વેક્ટર E1 ની વેલ્યુ કેટલી લઈ આવ્યા તો વેક્ટર E1 છે -99 27 j × 10⁻². E2 કેટલો લઈ આવ્યા 72 I - 54 j × ગુણ્યા 10 ની 2 હવે 72 માંથી 9 બાદ કરો એટલે 63 આવશે અને -54 માંથી 27 બાદ કરો એટલે 27 આવશે એટલે પરિણામ આપણું આવ્યું 63 I / -27 j × ગુણ્યા 10 ની 2 ઘાત વોલ્ટમીટર તો MCQ નંબર 22 ની MCQ નંબર 23 માં આપણો ઓપ્શન કયો સાચો છે તો ઓપ્શન સાચો તમારો છે જે આપ્યો હોય તો ઓપ્શન ડી તમને આવો આપ્યો છે ઓકે થોડી ગણતરી લાંબી છે પણ ધ્યાન રાખજો કોઈ દાખલાઓમાં હોય આ ત્રિજ્યા ના ગૌસિયન ગોળાકાર બંધ સપાટીમાં q વિદ્યુતભાર છે જો તેની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો બહાર આવતું વિદ્યુત ફ્લક્સ કેટલું હોય તો આપણે જાણીએ છીએ કે ગૌસિયન પૃષ્ઠના પરિમાણ પર વિદ્યુત ફ્લક્સ આધાર રાખતો નથી ફ્લક્સમાં ઘેરાયેલા વિદ્યુતભાર અને શૂન્ય અવકાશી પરમિટિવિટી પરના ગુણોત્તર પર આધાર પણ આપણે વિદ્યુતભાર તો બદલી નહીં રહ્યા એટલે અચળ રહેશે એટલે MCQ નંબર 24 માં આન્સર આપણો આવશે આ ત્રિજ્યાનો ધાતુનો એક પોલો ગોળો નિયમિત વીજભારિત છે કેન્દ્રથી r અંતરે આ ગોળાના લીધે વિદ્યુત ક્ષેત્ર કેવું રહેશે તો હવે આપણે જાણીએ છીએ કે ભાઈ ગોળાના કેન્દ્રથી r સુધીના અંતરમાં જો પોલું કવચ હોય તો વિદ્યુત ક્ષેત્ર 0 હોય અને સપાટીની બહાર વિદ્યુત ક્ષેત્ર અંતર પ્રમાણે શું થાય ઘટતું જાય એટલે ઓપ્શન સી સાચો છે હવે આપણે MCQ નંબર 26 તરફ આગળ જઈએ કે ભાઈ E જેટલો વિજાતીય વિદ્યુતભાર ધરાવતા 8 ડાયપોલો એક સમઘનમાં મૂકેલ છે તો ઘનમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું હશે E જેટલા વિજાતીય વિદ્યુતભાર ધરાવતા 8 ડાયપોલ હવે ડાયપોલ પરનો કુલ વીજભાર 0 છે ઘનની અંદર કોઈ વીજભાર હોય જ નહીં એટલે ફ્લક્સ શું આવશે 0 આવશે કોમન સેન્સ છે 27મો ડી અંતરે રાખેલા બે વિદ્યુતભારો વચ્ચે હવાના માધ્યમના બદલે કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ મૂકવામાં આવે તો આપણે જાણીએ છીએ કે બળ k માં ભાગનું થઈ જાય એટલે Fm બરાબર F/k માટે k ને અંશમાં ઉપર એટલે કે ઇન્વર્સ આવશે તેથી ઓપ્શન ડી સાચો છે 28મો આપણે જોઈએ તો 28માં MCQ ની અંદર MCQ નંબર 28 આ જૂના 12 સાયન્સના ઉદાહરણનો દાખલો છે પણ અહીંયા MCQ તરીકે તમને પૂછ્યો છે તો હું રકમ વાંચું છું કે એ ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા બરાબર λ0 cos² θ આપે છે λ0 cos² θ આપી છે
તો તેના પરનો કુલ વિદ્યુત ભાર કેટલો હશે? તો હવે આપણે કુલ વિદ્યુત ભાર જાણવો છે. તો આપણે જાણીએ છીએ કે ભાઈ આ એ ત્રિજ્યા, અહીંયા ખૂણો રચાયો ડી થીટા, આ થયો ચાપ. તો પહેલા ચાપમાં સમાયેલો વિદ્યુત ભાર આપણે જાણવો હોય તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. હવે ચાપ આપણે માની લઈએ dl અને ત્રિજ્યા આપણે a લીધી, માટે dl બરાબર શું આવશે? a d થીટા. હવે આપણે જાણીએ છીએ કે રેખીય વિદ્યુતભાર ઘનતા એટલે શું? તો કે ભાઈ કુલ વિદ્યુતભાર છેદમાં કુલ એની લંબાઈ. તો અહીંયા લંબાઈ કેટલી થશે? વર્તુળના પરિઘ જેટલી છે. એટલે હવે આપણે શું કરીશું કે ભાઈ dq માં સમાયેલો વિદ્યુત, એટલે dq બરાબર શું થશે? a લેમ્બડા d થીટા. dq બરાબર શું થશે? તો લેમ્બડા ઇન્ટુ dl થશે. લેમ્બડાની કિંમત કેટલી આપી છે? લેમ્બડા 0 cos સ્ક્વેર થીટા. ઓકે, લેમ્બડા 0 cos સ્ક્વેર થીટા. હવે a ની કિંમત કેટલી છે? સોરી, dl ની કિંમત કેટલી છે? a d થીટા. માટે હવે આપણે કહી શકીએ કે ભાઈ a લેમ્બડા 0 cos સ્ક્વેર થીટા d થીટા. હવે કુલ વિદ્યુતભાર જોઈતો હોય તો આપણે આનું ઇન્ટિગ્રેશન કરવું પડશે. ઓકે, તો ઇન્ટિગ્રેશન માં કોણ બહાર આવી જશે? તો a લેમ્બડા 0 બહાર, એટલે cos સ્ક્વેર થીટા d થીટા. હવે cos સ્ક્વેર થીટા d થીટા નું ઇન્ટિગ્રેશન પાઈ થાય, એટલે આપણો જવાબ શું આવશે? q બરાબર a લેમ્બડા 0 પાઈ. આ ખાસ બરાબર આ જૂના બાર સાયન્સ નું ઉદાહરણનો દાખલો છે. હવે 29 માં જોઈએ કે બે બિંદુવત વિદ્યુતભારો k જેટલા ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકતા લાગતું બળ F છે. જો માધ્યમને દૂર કરવામાં આવે તો લાગતું બળ કેટલું થાય? માધ્યમને દૂર કરવામાં આવે તો લાગતું બળ કેટલું થાય? તો માધ્યમમાં ઉદ્ભવતું બળ Fm બરાબર F/k છે. હવે માધ્યમને દૂર કરી દઈએ તો બળ કેટલું થઈ જશે? k ઘણું થઈ જશે. ફરી k માં ભાગનું જે થયું હતું, એટલે ભાઈ હાજરીમાં કેટલું હતું? F હતો. માધ્યમ k ડાઇલેક્ટ્રિક અચળાંકની હાજરીમાં બળ F હતો, તો હવે કેટલું થઈ જાય? તો Fm * k થાય. Fdex આપણે શોધવો છે તો Fm * k થાય, એટલે k ઘણું વધી જશે, એટલે Fk આવશે. ઓકે, ત્યારબાદ 30મો MCQ આપણે જોઈએ. તો 30મા MCQ ની અંદર કાર્ટેશિય યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર -9 કુલમ વિદ્યુતભાર મૂકેલો છે. બીજો વિદ્યુતભાર Q200 મીટર યામ પર છે, અને જો 1 મીટર યામના સ્થાને વિદ્યુત ક્ષેત્રનો y ઘટક 0 હોય તો વિદ્યુતભાર Q નું મૂલ્ય ખાલી જગ્યા કુલમ થાય. તો પહેલા આપણે એક યામાક્ષ પ્રણાલી વિચારવી પડશે MCQ નંબર 30 માટે. તો MCQ નંબર 30 માટે પહેલા આપણે એક યામાક્ષ પ્રણાલી વિચારી લઈએ. x અક્ષ, y અક્ષ અને z અક્ષ. હવે x અક્ષ પર આપણને તો q ઉગમ બિંદુ પર છે, એના યામ 0 0 થશે કારણ કે ત્રિપરિમાણમાં છે. ઓકે, હવે બિંદુ q આપણને x અક્ષ પર આપ્યું છે 2 0 0. ઓકે, અને બિંદુ p આપણને અહીંયા આપી દીધું છે 3 1 1 1. એટલે કે x યામ 3 છે, y યામ 1 છે, z યામ 1 છે. હવે આપણે એનો પરિણામી સ્થાન સદિશ શોધવો છે. તો આ થયો તમારો સ્થાન સદિશ વેક્ટર r2, આ છે વેક્ટર r1. તો હવે આપણે એનું મૂલ્ય શોધી નાખીએ. તો મૂલ્ય શોધવા માટે પહેલા વેક્ટર r1 જાણવું પડશે. તો વેક્ટર r1 બરાબર 3 1 1 - 0 0. વેક્ટર r1 બરાબર 3 1 1 1 - 0 0 0 બરાબર શું આવશે? 3 1 1 જ આવશે કારણ કે x માંથી. તો હવે 3i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ k કેરેટ. હવે એનું મૂલ્ય આપણે જાણીએ. એનું મૂલ્ય જાણવા માટે આપણે જાણીએ છીએ કે માનાંકમાં r1 બરાબર 3 નો વર્ગ 9 1 નો વર્ગ 1 1 નો વર્ગ બરાબર કેટલા આવશે? વર્ગમૂળમાં 11. ઓકે,
વર્ગમૂળ 11 મીટર મળી ગયું. હવે એવી રીતે આપણે r2 શોધવો પડશે. ચલો તો હવે r2 શોધવા માટે આપણે શું કરીશું? તો r2 શોધવા માટે 311 માંથી એના યામો બાદ કરવા પડશે. તો 3111 200 તો બધા આવશે 11111. 111 નો અર્થ શું થાય કે એનું મૂલ્ય આપણે શોધી નાખીએ. તો r2 નું મૂલ્ય થશે 1 નો વર્ગ 1 નો વર્ગ 1 બરાબર √3 મીટર. તો r2 નું વેલ્યુ મળી ગઈ આપણને √3 મીટર. ઓકે. હવે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે E1 અને E2 નો સરવાળો કરવો પડશે. ઓકે. ચાલો હવે એમનો સરવાળા કરીને આપણે તો અહીંયા આગળ તમે જોઈ લીધું કે ભાઈ r1 ની વેલ્યુ √11 આવી છે અને r2 ની વેલ્યુ √3 મીટર થઈ છે. હવે હું રફ કરું છું ને E1 E2 ના મૂલ્યની ગણતરી કરીશ. તો વેક્ટર E પરિણામી વિદ્યુત ક્ષેત્ર બરાબર વેક્ટર E1 પ્લસ વેક્ટર E2. તો E1 ની વેલ્યુ હવે આપણે મૂકી દઈએ તો kq1 r12 into r1 cube into vector r2 kq2 upon r2 cube into vector r2. ચલો થઈ ગયા. હવે કોમન શું આવશે? એમાંથી k કોમન આવી જશે. પછી બધાની વેલ્યુ મૂકી દો. ચલો q1 ની કિંમત કેટલી છે? 10 ની ઓછા 9 ઘાત. r1 વેક્ટર ની કિંમત હમણાં જ આપણે મેળવી ગયેલા 3i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ k કેરેટ. ઓકે. r1 ક્યુબ આપણે લઈ આવ્યા છે અને વર્ગમૂળમાં 11 એનો 3 ઘાત પ્લસ q2 તમને કેટલો આપ્યો છે? તો q2 તમને આપણે શોધવાનું છે એટલે કેપિટલ Q. q2 ની જગ્યાએ આપણે q2 ની જગ્યાએ q છે. r2 હમણાં લઈ આવેલા i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ k કેરેટ. i કેરેટ j કેરેટ પ્લસ k કેરેટ અપોન r2 ની વેલ્યુ આપણે હમણાં શોધી લાવ્યા હતા √3 એનો 1. બધાની કિંમત આપણે મૂકી દીધી. હવે વિદ્યુત ક્ષેત્રનો x ઘટક આપણને શું આપ્યો છે? 0 આપ્યો છે. એટલે આપણે ફક્ત કયો ઘટક? x ઘટક 0 આપ્યો છે એટલે x ઘટકને જ આપણે ધ્યાનમાં લઈશું. કોને ધ્યાનમાં લઈશું? x ઘટકને જ ખાલી ધ્યાનમાં લેવાનો છે. માટે વિદ્યુત ક્ષેત્રનો x ઘટક 0 છે. તેથી હવે આપણે લઈશું 10⁻⁹ x ઘટક 0 છે. તેથી Ey બરાબર k into 10⁻⁹ into 1 y ઘટક x ઘટક તો 0 કીધો છે આપણે. છેદમાં 11 ની કેટલી ઘાત થશે? 3/2 વત્તા q છેદમાં x ઘટક 0 કીધો છે. સોરી રકમમાં ફરી એક વખત જોઈ લો. y ઘટક 0 કીધો છે. સોરી x ઘટક નહીં, y ઘટક 0 કીધો છે એટલે આપણે y ને લઈશું. ઓકે. અહીંયા આવશે કેટલા? 3 × 3/2. તો આટલી વસ્તુ આપણે મૂકી દીધી કિંમતો અને આની વેલ્યુ આપણને કેટલી આપી છે? 0. હવે આમાંથી q ને સૂત્રનો કરતા આપણે કરી દેવાનું છે. કોને? q ને સૂત્રનો કરતા કરી દો. કેપિટલ Q ને સાદું રૂપ આપશો એટલે q બરાબર તમને મળશે -0.124 ગુણ્યા 10⁻⁹ ઘાત. વિદ્યુત ક્ષેત્ર y ઘટક 0 કીધો છે. જો આપણને x ઘટક 0 કીધો હોત તો આપણે કરું લેતા 10⁻⁹ ઘાત ગુણ્યા 3 કરતા છેદમાં વર્ગમૂળમાં 3 અને અહીંયા આવતું q છેદમાં √3. જો આપણને z ઘટક કીધો હોત 0 તો
તો આપણે શું લેતા 10 ની ઓછા 9 ઘાત કે તો કયો ઘટક આપણને 0 આપ્યો છે એ પ્રમાણે આપણે ગણતરી કરવી પડે એટલે આ દાખલો 3 આ પણ જૂના 12 સાયન્સના